આણંદ બેઠક પરની કે જ્યાં આગળ વર્તમાન સાંસદ મિતેશ પટેલ રિપીટ થઈ શકે છે. આણંદમાં વર્તમાન સાંસદની શક્યતાઓ છે અને જો એ રિપીટ નથી થતા તો ચર્ચા એ ચાલી રહી છે કે રમણ સોલંકીનું નામ પણ ચર્ચામાં છે. સાથે સાથે સંજય પટેલ અને વિપુલ પટેલનું નામ પણ ચર્ચામાં છે. ઇરશાદ સૈયદ જોડાયા છે. ઇરશાદ પાસેથી જાણીએ આખરે કોના નામની ચર્ચા, શા માટે, શું સમીકરણો જોવાઈ રહ્યા છે. ઇરશાદ. જીન ઉપર આણંદ લોકસભા વિસ્તારની વાત કરવામાં આવે તો અહીંયા જે અત્યારે વર્તમાન સાંસદ છે મિતેશભાઈ પટેલ, તેઓનું નામ સૌથી મોખરે ચર્ચાઈ રહ્યું છે. તેમજ આ બેઠક પર સક્રિય મતદારોનું પ્રભુત્વ વધુ છે, જેને લઈને જે બોરસદ બેઠક પરથી વિજેતા થયેલા ધારાસભ્ય રમણભાઈ સોલંકીનું નામ બીજા નંબર પર ચર્ચા રહ્યું છે. તેમજ જે રાજેશભાઈ પટેલ છે, જે ભાજપ પ્રમુખ છે, અને સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ અને ખંભાતના પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલનું નામ પણ હાલ ચર્ચાઈ રહ્યું છે. આ બેઠક પર સક્રિય મતદારોનું પ્રભુત્વ વધુ હોય આ બેઠકને આ વખતે સક્રિય ઉમેદવાર પણ મળે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે.